નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, 2 વર્ષ પહેલા તમે એક સ્વપ્ન સાથે તક્ષશિલા વિદ્યાપીઠની અંદર જોડાયા હતા. આ સમગ્ર જર્ની દરમિયાન સંસ્થા તરફથી, ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને સારામાં સારું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તેમજ આ 2 વર્ષ દરમિયાન તમે પણ સખત પરિશ્રમ કર્યો છે, અથાગ મહેનત કરી છે અને સદંતર તમને આપવામાં આવતા માર્ગદર્શન પ્રમાણે સતત ને સતત તમે એનું પાલન કર્યું છે અને ખૂબ સારો એવો પરિશ્રમ અને પ્રતિસાદ આપ્યો છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી આ 2 વર્ષની મહેનતનો આવતીકાલે નિચોડ રૂપે નીટની એક સામાન્ય એક્ઝામ જ તમે આપવા જવાના છો, એવી મેન્ટાલિટી સાથે તમારે આ જર્નીને અંત આપવાનો છે. વહાલા મિત્રો, તમારી જે 2 વર્ષની મહેનત હતી દોસ્ત, સેલ્યુટ છે આ મહેનતને. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સતત 2 વર્ષ સુધી રોજ એક પલ નીટ માટે ન્યોછાવર થવું, મોજ શોખનો ત્યાગ કરીને એક સારી ભાવના સાથે ઉમદા પરિણામ માટે તમે જે બલિદાન આપ્યું છે, કુદરત અને ઈશ્વરે આ બલિદાનને ચોક્કસપણે નોંધ કરી જ હોય છે અને તમને એના ફળ સ્વરૂપે આવતીકાલનું પેપર, નીટનું પેપર એકદમ સામાન્ય રીતે, એકદમ ઇઝીલી અને ખૂબ સારી રીતે તમે આપી શકશો તેવો મને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. વહાલા મિત્રો, આવતીકાલે એક્ઝામ આપવા જ્યારે તમે જવાના છો ત્યારે આ અંતિમ ક્ષણોમાં જરા પણ મૂંઝાવાની કે ગભરાવાની જરૂર નથી. વહાલા દોસ્તો, તમારી મહેનત, તમારા માતા પિતાનું યોગદાન, શિક્ષક મિત્રોની અને તમારા ટ્યુટરની મહેનત અને ખંત, આ બધું જ સાથે ત્રિવેણી સંગમથી આવતીકાલનું પેપર, નીટનું પેપર તમારે ખૂબ ઇઝીલી અને ખૂબ સારું એવું જશે તેવો મને, મારી સમગ્ર ટીમને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. દોસ્તો, યાદ રાખજો, આ આખરી લડાઈ છે, પણ તમારા માટે આ કોઈ નવી લડાઈ નથી. કેમ કે સમગ્ર 2 વર્ષ દરમિયાન તમે સતત FTS, વીકલી ટેસ્ટ, મોક ટેસ્ટ, એટલી બધી એક્ઝામો નીટની આપી છે. એવી જ આ એક સામાન્ય પરીક્ષા છે એવું સમજીને, એવી ભાવના સાથે તમારે પરીક્ષા આપવા જવાનું છે, મેદાનમાં ઉતરવાનું છે. દોસ્તો, પૂરા આત્મવિશ્વાસ સાથે ઝઝૂમવાનું છે. મને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે, તક્ષશિલાની સમગ્ર ટીમને તમારા પર ભરોસો છે, તમારા માતા પિતાને તમારી મહેનત પર ભરોસો છે. મિત્રો, તમે ધારેલું પરિણામ ચોક્કસ લાવી શકશો. બસ તમારે માત્ર આત્મવિશ્વાસથી લડવાની જરૂર છે. દોસ્તો, તમે મગજમાં એવું જ સમજીને જજો કે આપણા ઇન્સ્ટિટ્યૂટની એક મોક ટેસ્ટનો રાઉન્ડ આપવા જઈ રહ્યા છો, મોક ટેસ્ટ આપવા જઈ રહ્યા છો. એ ઈરાદાથી જ તમારે એક્ઝામ હોલની અંદર એન્ટ્રી લેવાની છે. મિત્રો, ખાસ યાદ રહે, આ એક મંત્ર મગજમાં ફિટ કરી દો કે આજે ઓછામાં ઓછું 8 કલાક ઊંઘીને પરીક્ષા આપવા જવાનું છે. યસ માય ફ્રેન્ડ, 8 કલાક ઊંઘીને એટલા માટે જવાનું છે કારણ કે આવતીકાલે તમે જ્યારે નીટનું પેપર આપવા બેસવાના છો એ આફ્ટરનૂનનો ટાઈમ છે. મિત્રો, નીટના પેપરમાં ધ્યાન રાખવાની બાબતો જો જોવા જઈએ તો અમુક એક જ મેઇન પોઈન્ટ છે કે તમે પેપર દરમિયાન 100% ત્યાં મેન્ટલી અને ફિઝિકલી સ્વસ્થ અને તંદુરસ્ત અવસ્થામાં હોવા જોઈએ. એનો સીધો મતલબ એ થાય કે એક્ઝામ દરમિયાન તમારે 100% સ્ફૂર્તિથી પેપર આપવાનો છે. મિત્રો, માટે 8 કલાક પૂરતો આરામ કરો, પૂરતી ઊંઘ લો અને શક્ય હોય તો તમારી ઊંઘનો જે 8 કલાકનો સ્લોટ છે એ જો પોસિબલ હોય તો રાત્રે 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીનો અથવા 8:30 સુધીનો રાખજો, જેથી કરીને જો સવારે થોડુંક લેટ ઉઠશો તો તમને બપોરે પેપરમાં નહીં આવે. મિત્રો, એક રિક્વેસ્ટ કરું છું, રાત્રે કોઈ ઉજાગરો કરવાની જરૂર નથી. 2 વર્ષની મહેનત કી દોસ્ત, 2 કલાક કે 1 કલાક વધારે રાત્રે જાગી લેવાથી કોઈ જ રિઝલ્ટની અંદર એવા ફેરફારો થઈ જવાના નથી. તમે બધી જ તૈયારી કરી દીધી છે, સંપૂર્ણ વાંચી લીધું છે, આટલું બલિદાન આપ્યું છે તો કુદરત એનું ફળ ચોક્કસ આપવાના છે. ઈશ્વર તમારી સાથે છે, તમારી અંદર બેસેલો કુદરત તમારી સાથે છે, માતા પિતાનો વિશ્વાસ અને એના આશીર્વાદ તમારી સાથે છે. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટની સમગ્ર ટીમ
નો આત્મવિશ્વાસ અને એમના આશીર્વચનો અને એમનું નોલેજ તમારી સાથે છે. દોસ્ત, આવી એક્ઝામો તો આપણે રમતા આપી દઈએ. તમે તક્ષશિલાના વિદ્યાર્થીઓ છો, જેવા તેવા વિદ્યાર્થીઓ નથી. તમે 2 વર્ષ દરમિયાન જે બલિદાન આપ્યું છે, આહુતિ આપી છે, એનો ફળ ખાવાનો સમય દોસ્તો આવી ગયો છે. માટે ગભરાયા વગર સ્વસ્થ મને, તંદુરસ્ત, પૂરતો આરામ લઈને એકદમ સાહજિકતાથી એક્ઝામ હોલમાં એન્ટ્રી લીધા પછી એકદમ શાંત મને ઊંડા શ્વાસ લ્યો. જ્યારે પેપર હાથમાં આવશે ત્યારે ઓટોમેટિકલી તમે જે રીડિંગ કર્યું છે એ તમને યાદ આવવાનું જ છે. કારણ કે આ તમારા માટે કોઈ નવી એક્ઝામ નથી દોસ્ત. તમે વર્ષોથી, મહિનાઓથી પુષ્કળ પેપરો આપ્યા છે, લગભગ 100 પેપરથી પણ વધારે મોક ટેસ્ટ આપી છે. માટે ગભરાવાની કોઈ જરૂર નથી. ખોટું વધારે ઓવર થિંકિંગ કરીને કે ઓવરનાઇટ રીડિંગ કરીને, ઉજાગરા કરીને ટેન્શનમાં કે ડિપ્રેશનમાં જવાના બદલે દોસ્ત 8-8.5 કલાકનો પૂરતો આરામ કરો. માતા પિતાને ચરણોમાં પ્રાર્થના કરીને જાઓ, ભગવાનના આશીર્વચનો સાથે લઈને જાઓ. તમારું પેપર સંપૂર્ણપણે સારું જશે. તમે તમારા ધારેલા પરિણામ સુધી પહોંચશો જ, લક્ષ્ય સુધી પહોંચશો જ, એવો મને 100% આત્મવિશ્વાસ છે. કુદરત આપણી સાથે છે, માતા પિતાના આશીર્વાદ સાથે છે. વિશ યુ વેરી વેરી ઓલ ધ બેસ્ટ. જરાય મૂંઝાશો નહીં, ગભરાશો નહીં. આંખ બંધ કરીને ભગવાનને અને તમને જે શિક્ષકોએ નોલેજ આપ્યું છે એમને યાદ કરજો દોસ્ત. હું તમને એટલો આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે દોસ્ત, ખાલી યાદ કરશો ને લેક્ચર્સ તો પણ અમે ભણાવેલા વાક્યો યાદ આવશે. વિદ્યાર્થી મિત્રો, વિશ યુ વેરી વેરી ઓલ ધ બેસ્ટ. ગુડ ગોઈંગ. ખૂબ સારું પરફોર્મન્સ આપીને આવો, બિંદાસ પરફોર્મન્સ આપીને આવો. તમે તક્ષશિલાના વિદ્યાર્થીઓ છો, તમારામાં ટેલેન્ટ છે, તાકાત છે. કાલે મેદાનમાં જીતીને આવો. વિશ યુ વેરી વેરી ઓલ ધ બેસ્ટ. વિજય ભવ, વિજય ભવ, વિજય ભવ. થેન્ક યુ સો મચ. વિજય ભવ.